હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જીભને માનેલા ભાઈની અને બહેનની વાત કરવાના છીએ. વાત ખૂબ રસપ્રદ છે, છેલ્લે સુધી સાંભળજો, ખૂબ મજા આવશે. અને આ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી છે, જેમાં એમનું શીર્ષક છે ઓઢો ખુમાણ. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાતની શરૂઆત કરીએ. ઓઢો ખુમાણ. આસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ વળગાડી અને ડેલીમાં થઈ ને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ. ભગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાય ને પોતાના ચાકરને કહ્યું, જાઓ તપાસ કરો, કોણ મહેમાન આવ્યા છે. ભગોડેર ઓઢા ખુમાણનો વફાદાર યોદ્ધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠા છે. એને મોઢે ને માથે હાથ પંપાડી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. માડી, આ દીકરા પાલિતાણા દરબાર લુંઘણજીના કુંવર છે. એનું નામ ઉન્નળજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. માં બિચારા ફફડી હાયલા. દીકરો કોને જઈને સોંપવા? અલ્લુજીની ધાકના માયરા કોણ હાચવે? એને પૈસાને લોભે દગોએ કોણ રમે? આય એકાએક મારા માને આપો ઓઢો ખુમાણ સાંભળ્યા. એને મને કહ્યું કે આપો મારા જીભના માનેલા ભાઈ બરાબર છે. એના ખોળામાં મારા ઉન્નળને આશરો પામશે. જા ઝટ આપાને સોંપી દે. વીરને કેજે કે બેન ઓળખતી નથી, પાળકતી નથી, તોય ભાઈ કહી અને ભાણેજના રખવાડા ભળાવે છે. વાત સાંભળી ને ઓઢા ખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉન્નળજીને હૈયે સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તઈ બાપ તમે એકલા કાં આવ્યા? માને કેમ ના લાવ્યા? અરે રે આય, માં તો અલ્લુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ છે ના આપે. હું તો અધરાતે આ દીકરાને લઈ ને છાની માની નીકળી આવી તે રસ્તામાં એ ધરતી અમને માકારો કરતી હતી. કાં? કેમ કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગવતસંગ રહે. ત્યાં કુંવર હાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નળજી ભાગી જાય છે. અલ્લુજી તો ઉગતો હુરજ, એને પૂછવાનું કોણ ભૂલે. કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવાડા તે આ કુંવર બચી ગયા. માં નહીં તમારે ખોળે પહોંચ્યા છીએ. આય મારા માને માથે તો વળી હવે જે થવાની હશે ઈ ખરી. ભગાડેર આઈએ કહ્યું, કુંવર ઉન્નળજીને ડેલીએ તેડી જાવ અને કાઠીને કેજો કે આંખ્યુની ઓળખાણ વિનાની રાજપૂતાણીએ વિશ્વાસે વીર પહેલી માંગેલ છે. હાચા ધરમભાઈને શોભે એવું કરી દેખાડજો. દાતણની ચીરોને ધરતી પર મેલી ને મોઢું ધોઈ જે મોઢા ખુમાણે ઉગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલે ઉગા ભાણ, ભાણ તુહારા ભામણા. આય બાપુ નળ, આય તને પાલિતાણાની ગાદી ઉપર બેસાડું એમ કહી ને કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું. ઉન્નળજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો, પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી. એણે પૂછ્યું, કેમ મેરામભાઈ, તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો શું? તમારે કહીએ કઈ ખોળામાં પાલિતાણાની ગાદી આવી પડે છે ઓઢા ખુમાણ? એ તો એમ બોલાય, પણ ભાયડા હોય ઈ વિચારીને બોલે. ઓઢો ખુમાણ જરી ઝાખા પડ્યા પછી એક ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લ્યો ત્યારે આ ખોળામાં જ ઉન્નળજીને બેસાડી રાખી. પરબારા પાલિતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે એમ કહી
ને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરી ને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નળજી બિરાજે છે. પોતાના ગબાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડેસવાર આવીને આજ રાતે મને 5 તોબરાને પાદર ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાઓ ઘોડાએ આવી અને 5 તોબરા હણહણી ઉઠ્યા. રાતને 3 પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખી ને સાથેનો સુકનવાડી મેર બોલ્યો, આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો સુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોય ફાડ પણ ઈજા નહીં થાય. વિના જખમે પાલીતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પોહ ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નળજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળા રાજાના હિતનું છે. કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા. પણ દરબારગઢની ડેલી પર કેસરભાથી નામનો એક રાજપૂત પોતાના 80 ઘોડેસવારને લઈ ને સામો ઉભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો, કેસર હું પાલીતાણાના ધણીની ખાતર આવ્યો છું, મારે પાલીતાણાનો દાણોય ન ખપે, તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બુઢા રાતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે, હું રજપૂત છું, એક ભવમાં 2 ધણી નહીં કરું. કેસરભાથીએ એવો જવાબ દઈ અને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ સુરવીર હતા. કેસરના યોદ્ધા કપાવા લાગ્યા ને ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સૌ યુદ્ધમાં તલ્લીન છે, કોઈનું એ ધ્યાન નથી. તેવામાં માઢ માયલી અલ્લુજી દેખાણા. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકી અને ફેંકી પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નળજી બંનેનો જીવ નીકળી જાત. પણ નમક હલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બેય ઉઠશે. એને પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતી ચીરી અને જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો અને અલ્લુજીની ખોપરી ફાટી ને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરી અને ઓઢા ખુમાણે કુંવર ઉન્નળજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટોડે ઘડીએ તુને લૂણ તણા, માટી આઈએ માણા, એથી જ હતી ઓઢિયા. હે લુણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુ રૂપી કુંભારે એટલે કે ઘડ્યો હશે ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી હશે ને પછી એને સુરવીરો સર્જ્યા જ નથી. મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડાવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.